ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત વેન્ચર આઈડિયા થ્રુ ઇનોવેટ સ્પર્ધામાં દેશભરમાંથી 79 જેટલા સ્ટાર્ટઅપ નોંધાયા હતા, જેમાં શ્રેષ્ઠ 10 સ્ટાર્ટઅપમાં દાહોદના સોલાર ટાઇલ પ્રોજેક્ટને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો। દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાંથી બી સિવિલનો અભ્યાસ પૂર્ણ કરનાર સમોઇલ ચુનાવાલાએ 2022થી દાહોદ કોલેજના પ્રોફેસર ડોક્ટર નીરવ ઉમરાવિયાના માર્ગદર્શન હેઠળ સોલાર ટાઇલ બનાવવાનો પ્રોજેક્ટ કર્યો હતો। 2023માં ગુજરાત હેકાથોનમાં ફાઇનલ સુધી આ પ્રોજેક્ટ પહોંચ્યો। ત્યારબાદ પ્રોજેક્ટ માટે સરકારની એસએસઆઈપી યોજના હેઠળ કોલેજ તરફથી 2.5 લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી। ત્યારબાદ આઈહબ ગુજરાતમાં આ પ્રોજેક્ટ રિપ્રેઝેન્ટ કરાયો હતો અને તેમાંથી પણ 2.5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। ટીમ દ્વારા સરકારી મદદ મારફતે તેના ઉત્પાદન અને માર્કેટમાં આ પેનલ જલ્દીથી ઉપલબ્ધ થાય તે દિશામાં પણ કામ થઈ રહ્યું છે। આપણે આ જે પ્રોજેક્ટ એસએસઆઈપી અંતર્ગત છે જે 2022માં સોમલ ચુનાવાલા તથા તેની ટીમ મેમ્બર્સોએ ચાલુ કર્યો હતો, જેને સોલર ટાઇલ્સ આજના યુગની અંદર તમારે જે સોલર પેનલ દેખાય છે જે ટેરેસ પર લાગે છે, જેને રિન્યુએબલ એનર્જી તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ। ત્યાર પછી 2022માં તેમણે એક આઈડિયાને પ્રોટોટાઇપમાં કન્વર્ટ કરવા માટેનો પ્રયાસ કર્યો, પણ એ 2023માં એમને એક થયો હતો। એ મોડલ એમણે એક હેકેથોનમાં પ્રેઝન્ટ કર્યું હતો। ત્યાંના લોકોને બહુ ગમ્યું, પણ એમણે એવું કીધું કે આ તમારી જે ટાઇલ્સ છે થોડી વજનદાર છે અને કોન્ક્રીટમાં થોડું બરડ છે,